ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે ધોરણ પહેલામાં અંગ્રેજી ભણવાનું છે. અંગ્રેજીમાં આપણે આની પહેલાં પણ કર્યું હતું. ત્યારે આપણે શું કર્યું હતું લાસ્ટમાં કે ABCD ખૂટતા અક્ષરો કરો, કેપિટલ, પછી આપણે પિક્ચર જોઈને નામ લખવાના હતા, બરાબર? તો હવે એના પછી જુઓ તો એના પછી શું છે તો પેપર 2 સેમ સેકન્ડ. હવે એમાં જો પહેલાં તમને લખ્યું છે 1 થી 10 અંકો લખો. 1 થી 10 અંકો લખો. અંકો એટલે તો કે પહેલા બોક્સ 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ શું છે 1 થી 10 અંકો. શું થયું? 1 થી 10 અંકો. તો એ તમારે આ બોક્સમાં 1 થી 10 અંકો લખવાના છે. હવે એના પછી જુઓ તો કે જોડકા જોડો. જોડકા જોડો. જો તમને આજુબાજુ નંબર આપ્યા છે અને વચ્ચે એને આપ્યા છે, સ્પેલિંગ આપ્યા છે એના, તો પહેલાં શું છે 4. તો 4નો સ્પેલિંગ શું થશે? FOUR. 4નો સ્પેલિંગ શું થાય? FOUR. તો એને પેન્સિલથી જોડો 4 સાથે, સ્પેલિંગ સાથે. હવે એના પછી જો 7. શું છે 7? તો 7નો સ્પેલિંગ શું થશે? SEVEN. SEVEN. તો એને 7 સાથે જોડો. પછી એના પછી 3. 3નો સ્પેલિંગ શું થાય? THREE. એને 3 સાથે જોડો. પછી 2. 2નો સ્પેલિંગ શું થાય? TWO2. તો એને 2 સાથે જોડો. પછી 9. 9નો સ્પેલિંગ શું થાય? NINE. 9 સાથે જોડો. હવે સામેના નંબર તો કે પહેલો છે 1. 1નો સ્પેલિંગ શું થશે? ONE1. તો એને 1 સાથે જોડો. પછી 5નો, તો 5નો સ્પેલિંગ શું થાય? FIVE5. તો એને 5 સાથે જોડો. પછી 10. તો 10નો સ્પેલિંગ શું થશે? TEN. 10. તો એને 10 સાથે જોડો. પછી 6. SIX6. તો એને 6 સાથે જોડો. પછી 8. EIGHT8. તો એને 8 સાથે જોડો. તો સમજાણું કે નંબર અને સ્પેલિંગને જોડવાના છે. તો જો પહેલાં 4 છે તો 4નો સ્પેલિંગ હોય FOUR. 4. પછી 7 છે તો 7નો સ્પેલિંગ SEVEN. પછી 3 છે તો 3નો સ્પેલિંગ THREE. પછી 2 છે તો TWO2. પછી 9 છે તો NINE 9. પછી 1 છે તો ONE1. પછી 5 છે તો FIVE5. પછી 10 છે તો TEN 10. પછી 6 છે તો SIX6. પછી 8 છે તો EIGHT8. તો તમારે આ જોડવાના છે. હવે એના પછી જુઓ તો કે ચિત્રોના નામ લખો. જો તમને ચિત્રો આપ્યા છે એના નામ તમારે લખવાના છે. તો પહેલું ચિત્ર શેનું છે? બીબ. શેનું છે? બીબ. તો બીબનો સ્પેલિંગ શું થાય? BIB. બીબ. જો તમને ઉપર સ્પેલિંગ આપ્યા છે ને, એમાંથી જો બીબ, જો છેલ્લે છે બીબ, BIB. બીબ. એમાં લખો BIB. બીબ. પછી એના પછી જો લેગ. લેગ. લેગનો સ્પેલિંગ LEG. લેગ. LEG. લેગ. પછી ટબ. TUB. ટબ. TUB. ટબ. પછી સન. SUN. સન. SUN. સન. જો ફરીથી સ્પેલિંગ બોલું છું એવી રીતે લખતા જાજો. પહેલું પિક્ચર છે બીબ. BIB. બીબ. BIB. બીબ. પછી બીજું પિક્ચર છે લેગ. LEG. લેગ. LEG. લેગ. ત્રીજું પિક્ચર છે ટબ. TUB. ટબ. TUB. ટબ. પછી એના પછી ચોથું પિક્ચર છે સન. SUN. સન. SUN. સન. તો હવે એના પછી જુઓ
પેલું છે નેટ, NET નેટ, NET નેટ. પછી બીજું છે પીગ, PIG પીગ, PIG પીગ. પછી એના પછીનું શું કયું પિક્ચર છે? હેન. હેનનો સ્પેલિંગ શું થાય? HEN હેન. પછીનું જો એ તમને ખબર જ છે, આને શું કહેશો તમે? એરોપ્લેન, પણ એને શું કહેવાય? જેટ. શું કહેવાય? જેટ. તો જેટનો સ્પેલિંગ શું થશે? JET જેટ, JET જેટ લખો એમાં. પછી એના પછી જો પછી શું છે? કપ. કપનો સ્પેલિંગ શું થાય? CUP કપ, CUP કપ. તો એમાં લખો CUP કપ. હવે છેલ્લે અંજીર છે, તો એને શું કહેવાય? ફિગ, FIG ફિગ, FIG ફિગ. તો એમાં લખો FIG ફિગ. જો ફરીથી NET નેટ, NET નેટ. પછી બીજું પિક્ચર જો પીગ, PIG પીગ, PIG પીગ. પછી હેન, HEN હેન, HEN હેન. પછી જેટ, JET જેટ, JET જેટ. એના પછી જો કપ, CUP કપ, CUP કપ. પછી ફિગ, FIG ફિગ, FIG ફિગ. હવે એના પછી જો આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. આપણે આની પહેલાં કર્યું હતું ને કે ઉપર તમને શબ્દ આપ્યા હોય એવી જ રીતે તમારે એ જ શબ્દ એવા બીજા નીચે લખવાના. તો આપણે એવી જ રીતે કરવાનું. જો ડેન, DEN ડેન લખ્યું છે, તો હવે EN વાળા જ શબ્દ તમારે એની નીચે લખવાના છે. તો DEN ડેન. પછી એમાં લખો HEN હેન, HEN હેન. એના પછી જો PEG પેગ, PEG પેગ. એમાં બે આવશે, શબ્દ લખો. જો પેલું લખેલું છે DEN ડેન, એના પછી તમે લખો HEN હેન. પછી એના પછીનું PEG પેગ. આ બે શબ્દ તમારે લખવાના. લખો એમાં HEN હેન, પછી PEG પેગ. હવે એની બાજુમાં જો તો GUM ગમ લખેલું છે, GUM ગમ. તો એના પછી લખો તમે HUM હમ, HUM હમ. પછી એના પછી MUM મમ, MUM મમ. તો એમાં જો GUM આપેલું છે, એની નીચે તમારે શું લખવાનું? HUM હમ. પછી એના પછીનું જો MUM મમ. હવે એની બાજુમાં જો FIN ફિન, FIN ફિન આપેલું છે. એના પછી તમારે લખવાનું PIN પિન, PIN પિન. પછી એના પછી જો TIN ટીન, TIN ટીન, પિન અને ટીન. હવે એના પછી જો TOY ટોય, TOY ટોય. એના નીચે જો FOX ફોક્સ, FOX ફોક્સ. પછી નીચે જો BOY બોય, BOY બોય. પહેલામાં શું હતું? તો કે TOY ટોય. પછી લખ્યું એમાં TOY ટોય. લખો એમાં TOY ટોય. પછી FIN ફિનમાં શું લખવાનું હતું? TOY ટોય. હવે એના પછી જો TAN ટેન, PAN પેન,
ટેન, TAN ટેન, પછી PAN પેન લખ્યું એમાં TAN ટેનમાં PAN પેન, પછી RAN રન, RAN રન. હવે ટોય, પછી બોય અને COY કોઈ. જો ફરીથી બોલું છું, પહેલામાં DEN ડેન આપેલું છે, પછી તમારે એની નીચે HEN હેન લખવાનું, પછી PEG પેગ લખવાનું. 2 થઈ ગયા. હવે એની બાજુમાં GUM ગમ આપેલું છે, એમાં તમારે HUM હમ લખવાનું છે, MUM મમ લખો. હવે એની બાજુમાં FIN ફીન આપેલું છે, એની નીચે તમે PIN પિન લખો, એની નીચે TIN ટીન લખો. હવે એની બાજુમાં TOY ટોય આપ્યું છે, એમાં તમે COY કોઈ, COY કોઈ અને નીચે BOY બોય લખો. COY કોઈ અને BOY બોય. હવે એની બાજુમાં જો TAN ટેન અને એની પછી PAN પેન, પછી RAN રન. બરાબર સમજાણું? હવે આપણે આટલું આજે પૂરું કર્યું. હવે આપણે થોડાક MCQ જોઈ લઈ, પછી આપણે MCQની ટેસ્ટ આવે ત્યારે વાંધો ન આવે. જો MCQમાં હવે પહેલું, 5 ને ગુજરાતીમાં કેમ લખાય? 5 ને ગુજરાતીમાં કેમ લખાય? જો પહેલામાં 9, એમાં 3 ઓપ્શન છે. એ પહેલો છે 9, બીજો છે 7 અને ત્રીજો છે 5. તો 5 ને ગુજરાતીમાં કેમ લખાય? જો એમાં સીમાં તમારે રાઈટ કર્યું છે 5. હવે એની નીચે જો, નીચેનામાંથી 9 નો સ્પેલિંગ શું થાય? 9 નો સ્પેલિંગ શું થાય? ONE1 કે TWO કે NINE? તો શું થશે? NINE. શું થાય? NINE. તો એમાં NINE ઉપર રાઈટ કર્યું છે. હવે ત્રીજો MCQ, BCDE પછી શું આવે? તો ABCD માં જો ABCDE પછી શું આવશે? તો કે H આવે, F આવે કે G આવે? શું આવે? F આવે. શું આવે? F. તો F ઉપર રાઈટ કરો. સમજાણું? જો પહેલેથી પાછો MCQ જોઈએ આપણે. 5 ને ગુજરાતીમાં કેમ લખાય? જો એમાં 5 લખ્યા છે, અહીંયા રાઈટ કર્યું છે. પછી નીચેનામાંથી 9 નો સ્પેલિંગ શું થાય? તો કે ONE થાય કે TWO થાય કે NINE? તો કે NINE. તો NINE ઉપર રાઈટ કર્યું. પછી ત્રીજો BCDE પછી શું આવે? તો કે H આવે, G આવે કે F આવે? તો કે F. તો એને F ઉપર રાઈટ કર્યું. હવે એના પછી જો R, કેપિટલ R ને બીજી ABCDમાં કેમ લખાય? તો કે કેપિટલ R છે એને સ્મોલ ABCD એટલે બીજી ABCDમાં કેમ લખાય? તો જો તમને આપ્યું છે TRN, તો આમાંથી કયો R છે એવી રીતે સ્મોલ R? તો જો બીજો છે, એમાં રાઈટ કર્યું છે. બરાબર. હવે એની નીચે જો, તો કે TEN ને 10 ને અંગ્રેજીમાં કેમ લખાય? TEN 10 ને અંગ્રેજીમાં કેમ લખાય? તો કે જો 2 5 કે 1 0 10. તો એમાં શું આવે? 1 0 10. તો એને 10 ઉપર રાઈટ કર્યું. જો છે. હવે નીચે આપેલ નામમાંથી CAT નો સ્પેલિંગ કેમ લખાય? CAT નો સ્પેલિંગ કેમ લખાય? તો જો પહેલામાં BAT બેટ, એમાં B છે એ કેપિટલ છે, AT છે એ સ્મોલ છે. એવી રીતે બીજું C કેપિટલ, AT સ્મોલ, CAT કેટ. પછી ત્રીજું MAT મેટ, M કેપિટલ, AT સ્મોલ. તો જો તમને છઠ્ઠામાં બીજું રાઈટ કર્યું છે CAT, C કેપિટલ હોવો જોઈએ અને AT છે સ્મોલ હોવા જોઈએ.
બરાબર. હવે એના પછી જુઓ કેટલા સ્ટાર છે. આ સ્ટાર કેટલા છે ગણો. 1 2 3 4 5 ને 6. કેટલા છે 6. અને ઓપ્શન શું છે પેલો 8 6 ને 7. તો કેટલા સ્ટાર હતા 6. તો 6 ઉપર રાઈટ કરો. હવે એના પછી જુઓ RED રેડ એટલે શું. RED રેડ એટલે શું. રેડ એટલે શું થાય તો કે લીલો લાલ કે પીળો. લીલો લાલ કે પીળો. તો કે લાલ થાય. તો લાલ ઉપર રાઈટ કરો. એના પછી જો BAG નો અર્થ શું થાય. BAG નો અર્થ શું થાય. ટેપ બેગ કે જગ. ટેપ બેગ કે જગ. તો કે બેગ. તો એને બેગ ઉપર રાઈટ કર્યું. સમજાણું. તો આ MCQ છે 1 થી 9. તો આપણે આ MCQ તમારે બુકમાં લખવાના છે. આપણે જે બુકમાં સ્પેલિંગ લખતા હતા ને ONE1 પછી A ફોર એપલના સ્પેલિંગની એ જ બુકમાં તમારે MCQ લખવાના છે. બરાબર. આટલા MCQ અત્યારે લખો પછી એના પછીના MCQ પછી લખાવીશ. બરાબર. તો આજે આપણે આટલું હોમવર્કમાં કરવાનું છે. એના પછી આગળ કરશું.